અરે બાપ મેલડી આવે ક્યારે? આ સીમાડામાં બેઠા સાહેબ માતાજી મેલડી આવે ક્યારે? સાહેબ માતાજી મેલડીને પામવી એમ જેવી તેવી વાતો નથી સાહેબ. મેલડી એમને મળી ન જાય સાહેબ. અહીંયા બેઠા ના બધા લગભગ મને મારી નજર પોગે ક્યાં સુધી લગભગ બધા મેલડી વાળા બેઠા હશે સાહેબ. મારી નજર પોગે ક્યાં સુધી સાહેબ લગભગ મેલડી વાળા બેઠા છે સાહેબ. મેલડી આવે ક્યારે? માતાજી મેલડી હું કરી દે સાહેબ. રાજથી મેલડી 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 કરતા હોય ને તોય મેલડી પારખ્યું તો કરે જ તે રસિકભાઈ. એકવાર સાહેબ એકવાર તમારી ધીરજ ના ખૂટવાડી દે, તમારી અધીરાઈ ખૂટવાડી દે, તમને વિશ્વાસ ભૂલવાડી દે, ઈ આ મેલડી છે. માતાજી મેલડી ક્યારે આવે સાહેબ? એક નાનો એવો પ્રસંગ માતાજી મેલડી ની હાજરી થઈને મને યાદી અપાવી છે. આજ માતાજી મેલડી શું કરી દે મારી સીમાડા વાળી. એક અડધો મિનિટ નો પ્રસંગ સાહેબ. માતાજી મેલડી સીમાડા વાળી શું કરી દે? જો તમારી ધીરજ નો ખૂટે ને તો રાતે 12 ના ટકોરે મેલડી આવે આવે ને આવે. હો સાહેબ એ તમારો વિશ્વાસ નો ડગે, તમારો ભરોસો નો ડગે. રાતે 12 ના ટકોરે મેલડી આવે આવે ને આવે. કારણ કે એના સહી એટલે સંભાળ લેવા આવે આવે ને આવે મેલડી. સાહેબ માતાજી સીમાડા વાળી મેલડી આવીને આપ બધા આ વાતથી જાણકાર છો. આજથી 20-25 વર્ષ પહેલા અહીંયા સીમાડાની માલપા મેલડીનો માંડવો મંગાભાઈ રાવળદેવ પાલડી વાળાએ રોપેલો છે સાહેબ. એક પણ રૂપિયો ખિસ્સામાં નહીં અને પોતાને ભાવ એવો હું સીમાડા વાળી મેલડીનો માંડવો કરું. માતાજી સીમાડા વાળીનો માંડવો કરું સાહેબ. આજથી 25 વર્ષ પહેલા 22-25 વર્ષ પહેલા અહીંયા આજ મંદિરે માતાજી મેલડીનો માંડવો, પણ એનું આયોજન બહુ નાનું એવું છે. એની પૂરતું આયોજન એટલે આયોજનની શરૂઆત કરી, માતાજીની થાંભલી રોપી. પણ મેલડી સુધીનો ભરોસો શું કહેવાય ને વિશ્વાસ શું કહેવાય ને એની વાત કરવા તમને જાઉં છું. જીવતા જાગતા દાખલા હામાં બેઠા છે સાહેબ. ખિસ્સામાં એક પણ નયું નહીં. આજથી 25 વર્ષ પહેલાનો સમય લઈ લો ને સાહેબ. તેથી કોની પાસે રૂપિયા હતા પણ એક ભાવ એવો મારે મેલડીની સેવા કરું છું, મેલડીનો માંડવો કરવો. મારા હૃદયમાં મારા ભરોસામાં મારી મેલડી બેઠી છે, સીમાડા વાળી મેલડી બેઠી છે. ભાઈ અહીંયા એન્ટ્રીમાં જે ગેટ પાસે બધા મિત્રો ઉભા ને કાઉન્ટર જે લખવા વાળાનું છે ને ત્યાંથી બધા અગાઉ ભર્યો. વિનંતી છે એક ભાઈ બધાને માતાજી મેલડી માં માન આપીને એક બાજુ થઈ જાવ ને બે જાવ મારા બાપલીઓ. સાહેબ એક પણ રૂપિયો નહીં અને માતાજી નું નાનું એવું માંડવાનું આયોજન કર્યું. પણ બપોરનું રસોડું જ્યાં તૈયાર કર્યું ને ત્યાં 5000 માણસ સાહેબ આ સીમાડાની માથે પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયું. આ જગ્યાની માલપા સાહેબ બપોરનું રહોડું જ્યાં તૈયાર થઈ ગયું. જે માણસ નાનું એવું રહોડું આદર્યું હતું એમાં 5000 માણસ 5000 માણસ અહીં ભેગું થઈ ગયું. બધાને જમાડવા તો ખરા ને સાહેબ. સાહેબ હું વાત ઈ કરવા જાઉં છું કે મેલડી આવે રાતે 12 ના ટકોરે મેલડી આવે. હો સાહેબ કાંઈ વાંધો નહીં. ભલે 5000 માણસ થઈ ગયા. સિહોર થી કરિયાણું મંગાવી લીધું, મંડપના ગાળા નાખી દીધા, કોઈને એક રૂપિયો આપ્યો નથી. કાલ સવારમાં થાંભલી વધાવીને આપશું. આવી બધા અરે વાત 5000 માણસ હા બપોરે જમી લીધું, સાંજે પણ રખોડું જમી લીધું, પણ ખિસ્સામાં એક પાય નથી સાહેબ. અને પોતે મનમાં મંગાભાઈ રાવળદેવ મંગાદાદા રાવળદેવ મુંજાય છે ને અહીં એમના દીકરા બેઠા છે સાહેબ. તેથી સાંજે જમાડીને એના દીકરાને એવું કીધું હતું કાલ સવારમાં આપણે બાપ દીકરાને રોડે સડી જવાનું છે. કારણ કે ખિસ્સામાં એક પાવલી નથી ને સવારે આ બધા કરિયાણા વાળાને મંડપ વાળાને પૈસા ચૂકવવાના છે. આપણી પાસે એક પણ રૂપિયો છે નહીં સાહેબ. આવી વાત નક્કી કરી લીધી હૃદયની માલપાની. બે બાપ દીકરાની વાતું મારી જોગમાં અહીંયા સીમાડા વાળી મેલડી સાંભળી સાહેબ દી આચમાના ટકોરે. સાહેબ દિયા તમારા સમયે મારી સીમાડા વાળી મેલડી એ બાપ દીકરાની ભેખની વાતો આ સીમાડાની મેલડી સાંભળે. હો સાહેબ પણ
બેઠી બેઠી જોવે છે કે શું કરે છે મારો ભેખ, શું કરે છે મારો ભેખ. આ જોવું છે મારો ભેખ ક્યાં સુધી જાય છે બા. સાહેબ આવ્યો આવો માહોલ જામેલો. અડધી રાતે નો બદર ભાંગ્યો ને રાતે 12 ના ટકોરે જીવાભાઈ ભુવા માતાજી મેલડી ના એના કાંઠે એના ખોળીએ મેલડી નો પવન શરૂ થયો. ખમા ખમા હું મેલડી સૌ સીમાડા વાળી બાપ. જાજી કરી મારી વસ્તી ને મારી કરિયાત ને મારા બરોડા ભુવા ને ભક્તો ને બધાને મારી જોગમાયા મેલડી ની ખમા છે બાપ. સાહેબ આવે હજારો માણસની ભીડમાં મેલડીનો આંકડો આવ્યો. મારી સીમાડા વાળી મેલડી આવે અને કીધું કે હવે મારા ભેખને બોલાવો જેને માંડવો કર્યો છે ને એ મારો એને. સાહેબ તેથી મંગાદાદા રાવળદેવ ને બોલાવ્યા ને મંગાદાદા રાવળદેવ જ્યાં મેલડી ને ભાળી ગયા ને જ્યાં પગમાં પીડ્યા ને કે આંખની માલપતિ શ્રાવણ ને ભાદરવો મીણો થવો હવા બાપ. આજ અડધી રાતના ટકોરે મારી મેલડી આવી. મારી સીમાડા વાળી જોગમાં આજ મારું માવતર મેલડી મારા ભેખની બારે આવી બાપ. સાહેબ તેથી મારી સીમાડા વાળી મેલડી એ કીધું તું જાજી કરીને મારા ભેખ તને મારી મેલડી ની ખમા હોય બાપ. ખમા આજ માગી લે. હું સીમાડા વાળી મેલડી આજ રાતે 12 ના ટકોરે તને કઈક દેવા આવીશું. માગી લે માગી લે. સાંગાણેથી અંબિકા આશ્રમ અને પૂજ્ય બાપુ 1008 અમારે 108 રમજુ બાપુ અહીં પધાર્યા. સાહેબ જોરદાર તાળથી બતાવો બાપુને. ધન્યવાદ. આવી જાવ. મેલડી આવો જે દિયામાં મલપતા અનજના ગળામાં માતાજી હોય એકાવન હાથ. પધારો બાપુ પધારો. એ પણ મારો હાર રે કોઈ એઠો મેલશો ના. અરે રે બોલ્યા હરે હરે આકલા મરાવે મારી સીમાડા વળી દેવી લઈ મેલડી મેલડી. સાહેબ મૂળ વાત ઈ કરતો છો કે દીકરા ના ટકોરે મેલડી તેથી આ જગ્યાની માલિપા માંડવાની માલિપા આવી હતી. સાહેબ તેથી મારી સીમાડા વાળી મેલડી ભેખ ને દેવા માટે આવી છે. મને ખબર છે તારા ખિસ્સાની મારી પાસે પાઈ નથી અને તે મારો માંડવો કર્યો છે. આજ હું સીમાડા વાળી છું. જો કોઈ મારા ભરોસે આદરે અને અડધી રાતના ટકોરે જો પૂરું કરવા ન આવું તેથી તો સીમાડાની માલિપા હું બેઠી બેઠી ન થઈ જાઉં બાપ. સાહેબ તેથી કીધું તું હવે માગી લે માગી લે. અને જો દેતા પાછી પડું ને તેથી તો સીમાડાની માલિપા હું મેલડી એ દાદુ અમે મારી સીમાડા વાળી મેલડી.
હર માતાજી રખવાલી એ મારી દેવ દયાળી મારી દેવ દયાળી દેવ દયાળી માં રખવાલી એ મ્યાલડી તું મારી દીન દયાળી હર માતાજી રખવાલી દેવી હર માતાજી રખવાલી આય મેલડી આ સુતારામ આ સમાડી ડાયરો હા બુટિયા યશોવારી ये बूटी यशवारी देव दयाली अनारी ये करजे मानी रखवाली ये मेलडी तुम्हारी देव दयाली कर माताजी रखवाली देवी कर माताजी रखवाली સીમાડા વાળી મેલડી એવા હોય ને આજ એના સંદર્ભના સાંઈ હેઠે બેઠા થઈ સાહેબ મારી સીમાડા વાળી મેલડી ની હાજરી હોય એક પલઘડી બધાયના બે હાથ ઉતા થઈ જાય ડાક ના તાલે ભાવથી તાળીનો દાગ બધાય ઠેક છેડા સુધી એ આમાં તારા રે મારો છે એ તારા રે વિશ્વાસ માં મેલડી દુનિયા લે હાલે માની તારા હરે યાદારે એ તારા રે બારો સેમાં એ તારા રે વિશ્વાસ માં મેલડી દુનિયા રે હાલે માની તારા હરે યાદારે ये तारा बरो हरे दुनिया फरीसू ये तारा यादारे रे दुनिया फरीसू मेलडी माड़ी मारी जिंदगी तमे छो मारी सीमाड़ा वाली मेलडी तमे मारी जिंदगी तमे छो आमा तारा रे यादार तारा रे विश्वास मेलडी में
100 રૂપિયો ભગવતી મેલડી ભરોસે બીજા 500 રૂપિયો મારી ખોડવદરાના લીમડા વાળી મેલડીના નામ પર સાહેબ બધા વતાળીના દાખલી ભગવતી મેલડી લહેર કરાવે. અને આપ બધાય જાણકાર છો, આપ બધાને ખ્યાલ છે કે અહીંયા જે કાંઈ રકમ આવશે ને તમામે તમામ આ જે જગ્યાની માલિપા બેઠા છે એની જગ્યાની માલિપા માતાજી મેલડીના મંદિરે શેડ બનાવવાનો છે. બધી રકમ ત્યાં જવાની છે. એટલે આજ સવારે 3.5 નો ટકોરો થાય ને પેલા અહીંયા શેડ ઉભો કરવો છે. એ પાકું છે સાહેબ. આ સીમાડાની માલિપા બધું આજ 3.5 નો ટકોરો થાય ને પ્રભાત નો પેલો પોર થાય ને મેલડી નો પેલો પોર થાય એ પેલા અહીં શેડ ઉભો કરવો છે. એટલા બધા માણસની મારી પાસે અને તમને મેલડી આપ્યું હોય ને સાહેબ તો દેવાનું છે. પરાયણે ન દેતા. તમને એમ થાય કે મેલડી મને જે મારી હતું એ કરતા મને ચડિયાતું આપ્યું છે તો અહીં દેવાનું છે ભાવથી. એટલા માટે હડ કેવા હાલો લાગે એમાં સૌથી હવાયો લાગે આમાં હીરનો ઈંડોળોમાં મેલડીમાં વાલો લાગે આમાં હીરનો ઈંડોળોમાં મેલડીમાં વાલો લાગે મામા જો કોઈ મારી સીમાડા વાળી દેવી મેલડી બોલો. હીર મંગાવો રે માતાજી નો હિલોળો ગુથાવો રે હો માં હીર મંગાવો રે માતાજી નો હિલોળો ગુથાવો રે હો માં આમાં હીરનો ઈંડોળોમાં મેલડીમાં વાલો લાગે જીવા ભુવા એ તમને મારી સીમાડા વાળી મેલડી ના રખો બાબા. સીમાડાનું ધોરણ